ઘણા કપલ લગ્ન પછી પણ શારીરિક સંબંધ બનાવી નથી શકતા. યા તો ડરે છે, યા તો શરમાય છે, અને વાત શેર કરતા પણ ડરે છે અથવા શરમાય છે. કેટલીક વખત ઓપીડીમાં પણ મારી પાસે નોલી મેરિડ કપલ તો આ રીતે આવે જ છે, પરંતુ લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હોય એવા કપલ પણ આ રીતે આવે છે. અને એ ક્યારે આવે છે કે જ્યારે સામાજિક પ્રેશર આવે બાળક લાવવા માટેનું. ત્યારે જાણો છો આવા મેરેજને શું કહેવાય? અનકન્ઝ્યુમેટેડ મેરેજ. આજે આપણે વાત કરીએ, કારણ કે તમે એકલા નથી, ઘણા બધા લોકો આનાથી પીડાય છે. એના પોસિબલ કારણો શું હોઈ શકે? ગૂગલના જમાનામાં પણ જાતીય જ્ઞાનના અભાવવાળા ઘણા બધા કપલ હોય છે. આ ઉપરાંત ફિઝિકલ કારણો જોઈએ તો વજેનલ ટાઇટનેસ હોય અથવા તો વેજિનિસમસ હોય, પુરુષને ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય અથવા તો પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનનો પ્રોબ્લેમ હોય, પાર્ટનરમાંથી કોઈને પણ લોકલ ઇન્ફેક્શન હોય અને દુખાવો થતો હોય. મેન્ટલ કારણોની વાત કરીએ તો એન્ઝાયટી હોય, ફર્સ્ટ ટાઈમ પરફોર્મન્સ એન્ઝાયટી હોય તો આ કારણથી પણ આ પ્રોબ્લેમ આવી શકે. અથવા તો શરૂઆતના દિવસોમાં કપલમાં કોમ્યુનિકેશનનો ગેપ હોય અને એકબીજા સાથે ખુલીને વાત ન કરી શકતા હોય તો પણ આ પ્રોબ્લેમ નડી શકે. પણ યાદ રાખો કે આ વસ્તુ તમે જો શેર કરશો એકબીજા સાથે તો બહુ ઝડપથી એનું નિરાકરણ આવશે. શરમાવ નહીં, ડરો નહીં, ડૉક્ટર પાસે જાઓ અથવા તો જરૂર પડે તો રિલેશનશિપ એક્સપર્ટને મળો. તમારો આ પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દી લાવવું જરૂરી જ છે. ડૉક્ટર પાસે જઈને ખુલીને વાત કરશો તો ડૉક્ટર તમને એનું સોલ્યુશન તો આપશે જ. એક ફિઝિકલ પ્રોબ્લેમ હશે તો એ વિશે પણ તમને ગાઈડ કરશે, અને જાતીય જ્ઞાન ઓછું હશે તો એ પણ તમને સમજાવશે. રાઈટ ગાઈડન્સ મળશે તો તમારું રિલેશનશિપ તો તમારી સુધરશે જ, પરંતુ ફ્યુચર પેરેન્ટહુડ માટે પણ આ વસ્તુ તમારે માટે જરૂરી હોય છે. રાઈટ ગાઈડન્સથી તમારી રિલેશનશિપ પણ સુધરે છે અને પેરેન્ટહુડ પ્લાનિંગ પણ જલ્દી બને છે. આ રીલ તમે સેવ કરો અને શેર કરો. ઘણા કપલ માટે એ લાઈફ ચેન્જિંગ બની શકે.